આ તો ક્યાંય ક્લાસમાં આવ્યો નહોતો, આ હરખું વાંચતો નહોતો, રીડિંગ કરતો નહોતો, છતાં આને મારા કરતા વધારે માર્ક્સ કેમ આવ્યા? કારણ શું છે? તમે વાંચતા છે ને, તમે એકવાર નોટિસ કરજો કઈ રીતે વાંચો છો ને, ઈ પર ડિપેન્ડ કરે છે. 1 કલાકમાં 1 મિનિટ હું 1 સેકન્ડ બાકી હોય તોય ઊભું નથી થવાનું. મગજ છે ને એ વિઝ્યુઅલાઇઝ, મતલબ કે તમે ઇમેજિન કરો, કલ્પના કરો, એના વિશે વધારે વિચારશે. પેલું પગથિયું ચડવામાં હંમેશા મુશ્કેલી આવતી જ હોય છે. મન કેવું છે? ચંચળ છે. એ એક જગ્યાએ સ્થિર નથી. મન છે એ એક જગ્યાએ સ્થિર નથી. એટલા માટે જ કોરોનામાં કેમ આઇસોલેટ થઈ ગયા હતા, એમાં આઇસોલેટ થઈ જાવ અને ફક્ત ધ્યાન એમાં આપો. મને યાદ છે, હું એમએસસી માં છે ને, પહેલા સેમમાં મારું બહુ સારું પરફોર્મન્સ હતું, બીજા સેમમાં એનાથી વીક થયું. વાંચતી વખતે તમે પેન થી આમ કરો છો ને, એ પણ તમારા મનને ડાયવર્ટ કરે. 5 મિનિટની ક્યારે કલાક થઈ જાય ને ખબર નહીં પડે. કે મન છે ને, મન એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે. मनुष्य एकमात्र प्राणी है जो इंद्रियों पर पैदा तो हुआ है, लेकिन इंद्रियों से उठकर वो अपनी चेतना तक जा सकता है. આજે મારે તમને છે ને એક વાત કેવી છે. કઈ વાત? તો વાત એવી છે કે તમે જ્યારે રિઝલ્ટના દિવસે તમારું રિઝલ્ટ અને તમારા મિત્રનું રિઝલ્ટ મેચ કરો છો, તો તમને એવું લાગે છે, ક્યારેક એવું થાય કે એલા ભાઈ, આ તો ક્યાંય ક્લાસમાં આવ્યો નહોતો, આ હરખું વાંચતો નહોતો, રીડિંગ કરતો નહોતો, છતાં આને મારા કરતા વધારે માર્ક્સ કેમ આવ્યા? કોક એવા હોય, તમે છો, જો માનો કે વિચારો તમે છો અને તમે એક્ઝામની 2 મહિના 3 મહિના પહેલા અગાઉ તમે શું કરી છે? તૈયારી શરૂ કરી દીધી છે. અને તમારો મિત્ર છે જેણે એક્ઝામના માત્ર 2 દિવસ પહેલાથી જ એક્ઝામ સ્ટાર્ટ કરેલી છે, તૈયારી સ્ટાર્ટ કરેલી છે, છતાં એને તમારા કરતા વધારે માર્ક્સ આવ્યા છે. મહેનતનો જો મને માર્ક્સ સાથે કોઈ ઓબ્જેક્શન નથી. માર્ક્સ ભલે તમારા શું કહેવાય મહેનત પ્રમાણે આવ્યા છે, બરોબર, પણ જે સિચ્યુએશન છે, રેડી ભાઈ, સ્માર્ટ વર્ક કરીને માર્ક્સ લઈને આવ્યો છે અને તમે એટલી બધી હાર્ડ વર્ક કરી છતાં એટલા બધા માર્ક્સ કવર કરી શક્યા નથી. એની પાછળનું કારણ શું છે? તો કે તમારું જ્યારે વાંચવામાં ધ્યાન હોય તે એક્ઝેક્ટલી વાંચવામાં ધ્યાન હોતું જ નથી. ऐसा बिगड़ैल बच्चा, जिद्दी बच्चा, ये मन है, इसको फुसला के डांट के एक लक्ष्य पे लगाया जाता है. બરોબર. એનું કારણ શું છે? તમે વાંચતા છે ને, તમે એકવાર નોટિસ કરજો કઈ રીતે વાંચો છો ને, ઈ પર ડિપેન્ડ કરે છે. માનો કે તમે ખાલી વાંચી જાવ છો, 10માં છો, બરોબર, અને સાયન્સની ટેક્સ્ટ બુક તમારા હાથમાં છે અથવા તો કોઈ પણ રેફરન્સ મટીરીયલ તમારા હાથમાં છે, તો તમે શું કરો છો? કરીને વાંચી જાઓ. પાછળનું પેજ ફેરવો એટલે આગળનું ભૂલી જાઓ, પાછળનું પેજ ફેરવો એટલે આગળનું ભૂલી જાઓ. આનું કારણ શું છે? તમારું મગજ અત્યારે બધી વસ્તુ જોવે છે, મગજ બધી વસ્તુ જોવે છે, પણ જેટલી વસ્તુ જોવે છે એમાંથી 80% ભૂલી જાય છે અને 20% યાદ રહે છે. 80% ભૂલી જાય છે અને 20% યાદ રહે છે. અને આ યાદ નથી રહેતું ને, એ જ મેઇન સમસ્યા છે, બરોબર. બદામ ખાઓ, એ બધી જ વસ્તુ સાચી, પણ થોડી ઘણી આપણે ટ્રીક થી પણ આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. અને યાદ કેમ રહેશે? તો કે એક શું કહેવાય, પોઈન્ટ બાય પોઈન્ટ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે એ વસ્તુ જોવાની છે, બરોબર. ચાલો, તો વાંચતી વખતે વાંચવામાં ધ્યાન નથી, વાંચતી વખતે વાંચવામાં ધ્યાન નથી, તો આનો શું ઉકેલ છે? તો આનો ઉકેલ છે આ: પોતાની જાતને ચેલેન્જ આપો. પોતાની જાતને શું કરો? ચેલેન્જ આપો, પડકારો કે ભાઈ આજે આ કરવાનું છે એટલે કરવાનું જ છે, હું કરીશ નહીં, કરવાનું છે એટલે કરવાનું છે જ. पानी नहीं पिया जाता तो पानी पी, मेस में खाना नहीं खाया जा रहा तो बस वही खा, और लंबे समय तक नहीं बैठा जा रहा तो बस बैठ जा. चैलेंज ले कि मैं बैठूंगा उठूंगा. બરોબર. અને હું તમને એમ કહું કે ભાઈ આજે તમે ડેઈલી ગોલ સેટ કરો. તમે માનો કે આજે મેં 1 કલાક વાંચવાનો રાખ્યો છે, તો 1 કલાકમાં 1 મિનિટ હું 1 સેકન્ડ બાકી હોય તોય ઊભું નથી થવાનું, બરોબર. અને 1-2 મિનિટ ઉપર થઈ જાય એનો તો કોઈ સવાલ જ નથી, પણ નીચે ના થવી જોઈએ, બરોબર. અને સતત ને સતત તમારો સમયગાળો, વાંચવાનો સમયગાળો અડધો કલાક, 15 મિનિટ વધારતા જાઓ, એટલે તમારા દિવસે તમારા વાંચવાનો સમયગાળો વધશે. અને વાંચવાનો સમયગાળો વધશે એટલે તમને શું થશે? તો કે વાંચવાનો વધારે ટાઈમ મળશે, અને વધારે ટાઈમ મળવાની સાથે શું થશે? તો કે વધારે યાદ રહેવાના ચાન્સીસ રહેશે. અહીંયા એક વસ્તુ હજી આવે છે કે તમે કઈ રીતે વાંચો છો. લખીને વાંચો છો, ખાલી વાંચો છો, કે પછી લખો, પહેલા વાંચો, પછી લખો અને ફરી પાછું વાંચો. આ રીતે તમે કઈ રીતે વાંચો છો એ પણ ડિપેન્ડ કરે છે. એના વિશે કોઈ નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. તો આ જે વસ્તુઓ છે, જે વાંચવાની વસ્તુઓ છે, એ વસ્તુને આપણે લાઇટલી ના લેવી જોઈએ. કેમ? જો મગજ છે ને એ વિઝ્યુઅલાઇઝ, મતલબ કે તમે ઇમેજિન કરો, કલ્પના કરો, એના વિશે વધારે વિચારશે, બરોબર. બીજી વસ્તુ કે જ્યારે તમે શું કહેશો, વધારે પડતી માત્રામાં વિચારશો તો તમારું મગજ એક જગ્યાએ સ્થિર રહેવાના બદલે શું કરશે? અલગ જગ્યાએ ડાયવર્ટ થઈ જાય, બરોબર. દિલ ગાર્ડન હો રહા હે નહીં, મન ગાર્ડન હો રહા હે એમ કરીને બહાર છટકી જાય ગમે ત્યાં. શારીરિક રીતે તો તમે જ્યાં છો ત્યાં જ રહો, પણ માનસિક રીતે તમે ક્યાંક બીજે છટકી જાઓ,
તો આ જે છે ને એની સોલ્વ કરવાનું હું તમને એક બેસ્ટ ઉપાય આપું છું, એ છે मेडिटेशन। मेडिटेशन। हम दुनिया की हर चीज पर कंट्रोल करना चाहते हैं, पर ये भूल जाते हैं कि अगर खुद के माइंड को कंट्रोल नहीं किया तो दुनिया में सब कुछ पाकर भी दुखी ही रहेंगे। और अगर अपने माइंड को कंट्रोल करना है तो मेडिटेशन से अच्छी चीज और कुछ नहीं। ધ્યાન, જેટલું વધારે ધ્યાન થાય એટલું વધારે ધ્યાન કરું। સર અમે તો ભણીએ છીએ, અમારી પાસે ટાઈમ ન હોય। 5 થી 10 મિનિટનો ટાઈમ તો હોય ને। 5 થી 10 મિનિટ તમારે રોજ સવારે જાગો એટલે ધ્યાન કરવાનું। અને ધ્યાન શું છે? બેસિકલી કોઈ એક વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવું, કોઈ એક વસ્તુ ઉપર શું કરવું? કોન્સન્ટ્રેટ કરવું, બરોબર? કાંઈ વસ્તુ તમને ન મળે ને તો છેલ્લે તમારા શ્વાસોશ્વાસને કોન્સન્ટ્રેટ કરો। હું શ્વાસ લઉં છું, શ્વાસ છોડું છું, શ્વાસને સાંભળો, શ્વાસને સાંભળો, એ તમારું ધ્યાન છે। અને જેટલું ધ્યાન વધારે એટલું તમને એકાગ્રતા વધારે મળશે, કોન્સન્ટ્રેશન વધારે મળશે। અને આ વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવ પણ થયેલી છે। એટલે એકવાર તમે ટ્રાય કરજો। પહેલા દિવસે તમને એમ થશે કે ઊંઘ આવે છે, બીજા દિવસે એમ થાય કે નહીં થોડીક વધારે ઊંઘ આવે છે, ત્રીજા દિવસે તમને એમ લાગશે કે નહીં ઈ ગ્રાફ ઓછો થઈ ગયો છે। જો પહેલા દિવસે તમને એમ લાગશે ઊંઘ આવે છે, બીજા દિવસે એમ લાગે વધારે પડતી માત્રામાં ઊંઘ આવે, ત્રીજા દિવસે ઊંઘ ઓછી થતી જાય, છેલ્લે તમારે શું થાય તો કે એકદમ એક જગ્યા ઉપર તમારું ધ્યાન કોન્સન્ટ્રેટ થાય, બરોબર? એટલે કે ધ્યાન કેન્દ્રિત થાય। તો આ વસ્તુ ધ્યાન કરો। બીજી વસ્તુ મેં તમને કીધી, પોતાની જાતને શું કરો? ચેલેન્જ આપો, પડકારો કે ભાઈ આજે આ ચેપ્ટર કરવાનું છે એટલે કરવાનું જ છે, એમાં કોઈ બાંધછોડ નહીં, બરોબર? ભલે ગમે એ આવી જાય, મહેમાન આવે, તે આવે, ફલાણું આવે, ઢીકડું આવે, કોઈ પણ આવે, આજે આ ચેપ્ટર કરવાનું છે એટલે કરવાનું છે, નો એક્સક્યુઝ, બરોબર? તમારે આ ચેપ્ટરને હાથમાં લીધું, આ વિષય હાથમાં લીધો એટલે પતાવી જ દેવાનું। એટલે પતાવી દેવાનું એટલે વાંચવામાં પતાવી દેવાનું, બરોબર? ચાલો, તો એક આ છે પોતાની જાતને હું આપો પડકારો। કન્સિસ્ટન્સી, સાતત્યતા, મતલબ કે જો જેટલા તમે પગથિયા ચડો એમાં હંમેશા મુશ્કેલી આવતી જ હોય છે। જો પહેલું પગથિયું ચડવામાં હંમેશા મુશ્કેલી આવે, પછીના જે પગથિયા છે આપણા માટે સરળ બની જાય, પછીના પગથિયા આપણા માટે શું બની જાય? સરળ બની જાય। ભગવાન તમને ડાયરેક્ટ કોઈ વસ્તુ ન આપી દે, બરોબર? કોઈ વસ્તુ તમને ડાયરેક્ટ આપી દેતું હોય તો એ વસ્તુ ખોટી છે। તમે કાંઈક ને કાંઈક એવું કર્મ કરેલું હોય કે જેના કારણે તમને એ વસ્તુ મળે છે, તમને એ વસ્તુ શું થાય છે? મળે છે। અને એ વસ્તુની કદર કરવી જરૂરી છે, બરાબર? ભગવાન પણ આપણા ક્યારેક આપણે ભગવાનના સહારે હોય ને તો ભગવાને ક્યારેક આપણા સહારે હોય કે ભાઈ આ વ્યક્તિ કંઈક કરશે ત્યારે હું એને ફળ આપું, કાંઈ કર્યા વગર તો ઓલું કે માંગ્યા વગર તો માય નો પીરશે। તો આ તો ભગવાન છે, કેમ આપે? તમે કઈક કર્મ કરો, તમે કઈક વસ્તુ એવી કરો કે જેના કારણે ઉપરવાળાને એવું મન થાય કે ભાઈ ના આ વ્યક્તિ ડિઝર્વ કરે છે એટલે આપવું। તો સેમ ટુ સેમ કન્સિસ્ટન્સી એટલે શું થાય કે ભાઈ એક પગથિયા પછી એક પગથિયા ચડતા જાઓ, છેલ્લે તમારી મંજિલ ફાઇનલ। વચ્ચેનું એક પગથિયું જોઈકા અને તમે પડ્યા તો ધબ કરતા નીચે વયા જાઓ, રેડી? એટલે પગથિયા ચૂકવાના બદલે એક પછી એક ભલે નાના ડગલા લ્યો, પણ એક કોન્સ્ટન્ટ ડગલા લ્યો કે ભાઈ અહીંયા પોઈગો। પ્રત્યેક ડગલાએ તમને લાગશે કે હું મારી મંજિલથી કરીબ છું, બરાબર? એ જ રીતે જો વાંચવાની વાત કરું તો હું એમ કહું છું કે તમે દરરોજ, હું વધારે નહીં પણ 6 કલાક વાંચવાનું કહું છું, દરરોજ વધારે નહીં પણ 6 કલાક, ન વાંચી શકાતું હોય તો 5 કલાક। અને હું એમ નથી કહેતો કે ડાયરેક્ટ તમે નથી વાંચતા ત્યાંથી 5 કલાક વાંચો, એક તમારા મનમાં લોડ આવશે ને તોય તમે નહીં વાંચી શકો। કઈ રીતે? માનો કે તમે એક દિવસે 5 રોટલી ખાવ છો, 4 રોટલી ખાવ છો અને અચાનકથી તમે 10 રોટલી ખાવા મળ્યા, તમારા પેટનો હજમ જ નથી થવાનું। 15 રોટલી ખાઈ ગયા, ઉલટી સ્વરૂપે અથવા તો કોઈ બીજી રીતે શું થઈ જશે તો કે બધો ખોરાક બહાર નીકળી જાય, શરીરની બહાર। બે એક્સ્ટ્રા જે રોટલી ખાધી કચરો છે બેસિકલી। તો સેમ ટુ સેમ તમારા મગજની એક કેપેસિટી હોય કે એ કેપેસિટીની બહાર તમે એ વસ્તુને આપો એટલે એ શું થઈ જાય? મગજ બેન્ડ મારી જાય, બરાબર? તો સેમ ટુ સેમ તમે કોઈ એક વસ્તુને ધીરે ધીરે શરૂઆત કરો। તમે નથી વાંચતા તો વાંચવાની શરૂઆત કરો। વાંચવાની શરૂઆત કરવી એ જ તમારું પહેલું સ્ટેપ છે અને એ જ કન્સિસ્ટન્સીનું પહેલું સ્ટેપ થાય, બરાબર? પહેલું સ્ટેપમાં વાંચવાની શરૂઆત કરી, પહેલા દિવસે અડધો કલાક વાંચ્યો, પછીના દિવસે કલાક વાંચી, પછી 1.5 કલાક, પછી 2 કલાક। જેથી તમે 2 કલાક વાંચી ગયા, 2 કલાક એક બેરિયર છે। 2 કલાક શું છે? એક બેરિયર છે। હવે જો એક બેરિયર વિશે હું કહું, એક ઇલેક્ટ્રોનને એક ટ્રેપ કરેલો છે વેલની અંદર, મતલબ કે કૂવાની અંદર ટ્રેપ કરેલો છે, બરોબર? અથવા તો ઓલા શું કહેવાય દેડકા વાળું ઉદાહરણ આપું કે ભાઈ દેડકાને કૂવાની બહાર જવું એટલે એના જ ભાઈઓના ટાટિયા ખેઈ શું કરે? કૂવાની અંદર પાછા ધકેલી દે। તો સેમ ટુ સેમ તમારે ઉપર જવું છે, કૂવાની બહાર નીકળવું છે, તો કૂવાની બહાર નીકળવા માટે તમારી પાસે એનર્જી વધારે જોઈએ। એનર્જી એકવાર તમે એટલી એનર્જી મેળવી લીધી
અને બહાર નીકળી ગયા પછી જગ તમારું છે. રેડી? એટલા માટે થઈને એકવાર તમે શું કરો, એટલી એનર્જીથી એકવાર ખાલી 2 કલાકનું પોટેન્શિયલ બેરિયર પાસ કરી નાખો તો પછી ગમે એવું હશે તમને વાંચવાની મજા જ આવશે. પણ એકવાર તમારી અડધી કલાક, કલાક, 1.5 કલાક અને 2 કલાકનું બેરિયર પાસ કરવું પડશે. પછી તમે ગમે એટલું વાંચશો તમને મજા આવશે. ડિપેન્ડ કરે છે કે તમે કયો સબ્જેક્ટ વાંચો છો, કયા ટાઈમ પર વાંચો છો, એ પણ ડિપેન્ડ કરે છે. અને એના માટે એક નેક્સ્ટ વિડીયોની અંદર પણ આપણે એની ચર્ચા કરીશું. એની ચર્ચા અત્યારે નહીં કરીએ, અત્યારે માત્ર વાંચવામાં ધ્યાન નથી લાગતું તો એના ઉપર જ ફોકસ કરીશું. તો પહેલું સ્ટેપ શું હતું? તમારી જાતને પડકારો કે ભાઈ આજે આ ચેપ્ટર કરવાનું છે એટલે કરવાનું જ છે. બરોબર? અને હા, ચેપ્ટર કરવાનું જ છે. એમાં પછી એમ ન આવવું જોઈએ કે સર આમાં નથી સમજાતું અથવા તો સમજાઈ ગયું છે, એવું બધી વસ્તુ. તમને જેટલું આવડે એટલું સમજો, જેટલું આવડે એટલું સમજો. હવે કોકને એમ થાય કે સર આમાં મને કઈ આવડતું, તો ભાઈ જો એ ચેપ્ટર ચેન્જ કરી નાખો. તમને જે ગમતું હોય એ ચેપ્ટર રાખો. બરોબર? પછી જે નથી ગમતું અથવા જે નથી આવડતું એના ઉપર મહેનત કરો, એટલે તમને ઓટોમેટિક એ ચેપ્ટર શું કરવા મળશે? આવડવા મળશે. બરોબર? મન છે, મન એ ચંચળ છે. મન કેવું છે? ચંચળ છે. એ એક જગ્યાએ સ્થિર નથી. મન છે એ એક જગ્યાએ સ્થિર નથી. એટલા માટે જ મહાભારતમાં કીધું છે કે મન કે બહેકાવે में ना मन राह भुलावे ब्रह्मे डाले, राह भुलावे ब्रह्मे डाले, इस मन का तू दास ना बन, इस मन को अपना दास बना ले. આપણે મનના દાસ નથી થવાનું, મનને આપણો દાસ બનાવી દેવાનો છે. બરોબર? અને આ જ વસ્તુ હું તમને છેલ્લી સ્લાઇડની અંદર દેખાડીશ. ચાલો, વાતની વખતે તમારી જાતને બિનજરૂરી વસ્તુઓથી દૂર રાખો. મોબાઈલ ફોન છે, ટીવી છે, કોઈ એવી જગ્યાએ બેઠા છો જ્યાં તમને અવાજ સંભળાય છે, સતત માનવોનો અવાજ સંભળાય છે અથવા તો તમારા ઘરના સદસ્યોનો અવાજ સંભળાય છે, એવી જગ્યાથી તમે આખા દૂર થઈ જાઓ, આઇસોલેટ થઈ જાઓ. કોરોનામાં કેમ આઇસોલેટ થઈ ગયા હતા, એમાં આઇસોલેટ થઈ જાઓ અને ફક્ત ધ્યાન એમાં આપો. મને યાદ છે હું MSc માં છે ને, પહેલા સેમમાં મારું બહુ સારું પરફોર્મન્સ હતું, બીજા સેમમાં એનાથી વીક થયું. છે ને મનમાં ચાલુ થયું, આ એનાલિસિસ કર્યું મેં, ચાલો આ કેમ થાય છે. પછી છે ને મેં મારી જે ત્રીજા સેમમાં મારી એક આદત હતી કે હું સ્ક્રીન ટાઈમ બહુ જોતો. ફોન હોય ને, ફોન હું કેટલો જોઉં છું ને એની અંદર એક સેટિંગ આવે, એમાં સ્ક્રીન ટાઈમ આવે. શું આવે? સ્ક્રીન ટાઈમ. અને આ સ્ક્રીન ટાઈમ હું બહુ જોતો. પછી મને સમજાણું કે આ સાલું સ્ક્રીન ટાઈમ છે ને મારે પહેલા સેમમાં ઓછી હતી, બીજા સેમમાં વધી, ત્રીજા સેમમાં ફરી પાછી વધી. તો મેં એવું કર્યું કે ચોથા સેમની અંદર જ્યારે એક્ઝામ હતી અથવા તો એક્ઝામ આવવાની વાર હતી, મેં મારા ફોનથી હું આઇસોલેટ થઈ ગયો. મેં ફોનને અલગ રૂમમાં, હું અલગ રૂમમાં, એ રીતે આખું ભણવાનું શરૂ કર્યું. અને પછી મારું જે પહેલા સેમ કરતા પણ રિઝલ્ટ મારું સુધર્યું, પહેલા સેમ કરતા. બરોબર? એનું કારણ શું છે કે ભાઈ બિનજરૂરી વસ્તુને મેં મારી પાસે નથી રહેવા દીધી. એક્ઝામ ટાઈમે તમે સમજો, વાતની વખતે તમે પેનથી આમ કરો છો ને, એ પણ તમારા મનને ડાયવર્ટ કરે છે. એ પણ તમારા મનને ડાયવર્ટ કરે છે. કેમ? કારણ કે એક ટાઈમે તમારું મન એક સાથે 2 એક્ટિવિટી કરે છે. વાંચવાનું કામ કરે છે, સાથે સાથે પેન આમ કરો છો. તો એ વસ્તુ પણ તમારી ટેવ છૂટી જાય એનું વધારે ધ્યાન આપજો. ઓકે? ચાલો, એના પછી દરેક કલાક વચ્ચે તમારું રિવોર્ડ લ્યો. હવે આ રિવોર્ડ શું છે? ઇનામ ના. દરેક કલાક તમે 1 કલાક સક્સેસફુલી વાંચી એની 5 મિનિટ તમે રિવોર્ડ લ્યો. તમે તમારા મનગમતી એક્ટિવિટી કરો. રેડી? પુશઅપ કરો, એક્સરસાઇઝ કરો, કોઈ પણ વસ્તુ કરો. રેડી? ફોન નહીં લેતા, કારણ કે એકવાર ફોન લીધો એટલે 5 મિનિટ તમારા મનમાં એવું થાય 5 મિનિટ જોઉં છું, 5 મિનિટ જોઉં છું. 5 મિનિટની ક્યારે કલાક થઈ જાય ને ખબર નહીં પડે. બરોબર? તો 5 મિનિટ તમે તમારા મનપસંદ વ્યક્તિ સાથે વાત કરો. તમે ઘરે હો તો તમારા મમ્મી પપ્પા સાથે વાત કરો. બરોબર? અથવા તો કોઈ એવા ફ્રેન્ડ છે એની સાથે વાત કરો. ઓકે? તો તમને શું થાય? 5 મિનિટનો બ્રેક લેશો એટલે તમારો ગ્રાફ જો, મન જેમ જેમ આપણું મન કામ કરે ને એમ એની એફિશિયન્સી ઘટતી જાય. તો પહેલા ટાઈમે માનો કે અહીંયા હતો, બરોબર, અહીંયા તમારી એફિશિયન્સી સૌથી વધારે છે, 1 કલાકે એટલે એફિશિયન્સી અહીંયા વહી આવી. 5 મિનિટનો બ્રેક લીધો ને, 5 મિનિટનો બ્રેક, તો ફરી પાછી એફિશિયન્સી વધી ગઈ, ફરી પાછી આ રીત, ફરી પાછી આ રીત, ફરી પાછી આ રીતની. જો તમે એક ધારું વાંચવાનું શરૂ કર્યું એટલે ગ્રાફ આ રીતનો જ આવશે. છેલ્લે તમે હું વાંચો છો તમને નહીં ખબર હોય અને તમારા મગજને નહીં ખબર હોય. ઓકે? એટલે એક રિવોર્ડ લ્યો. તમે જે પણ કઈ વાંચો છો એની વચ્ચે શું લ્યો? રિવોર્ડ લ્યો, એક બ્રેક લ્યો, 5 થી 10 મિનિટનો, એનાથી વધારે નહીં. બરોબર? પછી ખબર પડી કે હું 6 કલાક વાંચું છું, એમાં 3 કલાક તો મેં રિવોર્ડ લીધી, એમ થોડો હાલે ભલામણ. બરાબર? તો આમાં આપણે ધ્યાન આપવાનું છે. અને હું આની વાત કરતો હતો, હું આ ફોટાની વાત કરતો હતો, આઇકોનિક ફોટો, શ્રીમદ ભગવત ગીતા, મહાભારતનો ફોટો છે. જ્યારે અર્જુન છે એ પોતાના જ ભાઈઓ સાથે, કૌરવો સાથે રણ ઉપર લડાઈ કરવા જતો હતો, ત્યારે મનમાં એવું થયું કે ભાઈ આ હું જે કરું છું એ ખોટું કરું છું. મારા જ ભાઈઓ છે, મારા જ પિતામહ છે, મારા જ ગુરુઓ છે, એના વિરુદ્ધ હું યુદ્ધ કરું છું.
એ ખોટું છે, એક પ્રકારે ખોટું છે. આ ગુરુઓ જ છે જેણે મને શિક્ષા આપેલી છે. આ પિતામહ છે કે જેના ખોળામાં હું રમ્યો છું, એના ખોળામાં હું મોટો થયો છે, બરોબર. એની સામે મારે લડવાનું. તો અહીંયા એક કેરેક્ટર એટલે કે પાત્ર જેનું નામ છે મહાન પાત્ર શ્રી કૃષ્ણની એન્ટ્રી થાય છે અને એ એક સરસ એવું વસ્તુ કહે છે કે મન છે ને, મન એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે. મન છે એ શું કરે છે? ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે. અહીંયા તમે જો કે આ ઘોડા છે ને એ આપણા શરીરની ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો કયા? તો કે નાક છે, કાન છે, મગજ છે, આ બધી ઇન્દ્રિયો છે. એ જે ઘોડા છે ને એ ઇન્દ્રિયો છે અને આ જે રથ છે ને આપણું શરીર છે. રથ આપણું શરીર છે. ઇન્દ્રિયો કોના કાબુમાં છે? તો કે ઇન્દ્રિયો કાબુમાં છે મનના કાબુમાં છે. આપણું શરીર ક્યાં જાય? આપણું શરીર ક્યાં જાય? જ્યાં મન લઈ જાય. અને મન ક્યાં લઈ જાય? તો કે ઇન્દ્રિયોને આદેશ આપશે કે મારે આ બાજુ જવું છે. તો આપણે શું કરવાનું છે? તો કે રાજા હોય ને, રાજા એ આપણી બુદ્ધિ છે. રાજા એ આપણી બુદ્ધિ છે. સારથી છે એ આપણું મન છે અને ઘોડાઓ છે એ ઇન્દ્રિયો છે. તો જે સારથી ઘોડાઓને કાબુમાં રાખે છે એટલે કે જે મન ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે એના બદલે બુદ્ધિએ ઇન્દ્રિયને કાબુમાં રાખતા થઈ ગયા. બુદ્ધિએ ઇન્દ્રિયોને કાબુમાં રાખતા થઈ ગયા એટલે તમારી બધી જ વસ્તુનો, બધે જ પ્રોબ્લેમનો સોલ્યુશન મળશે અને મળશે. ગેરંટી વસ્તુ છે. કેમ? કારણ કે મનની વસ્તુ હવે તમે નથી માનતા. મન શું કહે છે? જો મન છે ને એમ કહે છે કે બુદ્ધિ એમ કહે છે કે આ કરાય કે ન કરાય, આ વસ્તુ કરાય કે આ વસ્તુ ન કરાય. મન એમ કહે છે કે આ વસ્તુ મને ગમે છે એટલે કરાય, ભલે ગમે એવું ખરાબ હોય, ગમે એવું સારું હોય. મન એમ જ કહે છે કે આ વસ્તુ મને ગમે છે એટલે કરાય. પણ આપણે મનની વાત સાંભળવાના બદલે બુદ્ધિની વાત જ્યારથી સાંભળવા થઈ જશું ત્યારથી બધી જ ઇન્દ્રિયો આપણા કાબુમાં રહે. અને મહાભારતમાં લખેલું છે કે જેટલા પણ પુરુષોએ, જેટલા પણ મહાપુરુષોએ ઇન્દ્રિયોને કાબુમાં રાખી દીધો એ યોગી છે. કેવા છે? યોગી. યોગી એટલે કે ભાઈ જે વસ્તુ ધારે ઈ કરે, જે વસ્તુ ધારે ઈ કરે, બરોબર. એકદમ મુક્ત, એકદમ મોક્ષ માયાથી કેવા થઈ જાય? દૂર થઈ જાય અને સંસારની માયાઓથી દૂર થઈ જાય અને મોક્ષને પામશે, બરોબર. આ બધી કહેવાની વસ્તુ, મારા તાત્પર્ય એટલું જ છે કે તમારું જે મન છે એ ચંચળ છે. એક જગ્યાએ સ્થિર કરવાને બદલે, થવાને બદલે અલગ અલગ દિશાઓમાં ભટકે છે અને એને કંટ્રોલ કરવાનું કામ તમારું છે. તમારી ઇન્દ્રિયો તમારા હાથમાં છે. એટલા માટે હું તમને કહું છું આ વસ્તુ. આ સાથે આપણે આજના લેક્ચરને, આજના જે સેશન છે એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને એક વસ્તુ હું તમને ગેરંટી સાથે કહી દઉં કે હું અહીંયાથી ગમે એટલું મોટિવેશન આપી દઉં, ગમે એટલું તમને સમજાવું, પણ જ્યાં સુધી તમારું સેલ્ફ મોટિવેશન નહીં જાગે, સેલ્ફ મોટિવેશન એટલે અંદરથી એમ નહીં થાય કે નહીં મારે આ કરવું છે એટલે કરવું જ છે, આ વસ્તુ નહીં જાગે ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. સેલ્ફ મોટિવેશન લાવો. સેલ્ફ મોટિવેશન જે ટાઈમે સેલ્ફ મોટિવેશન આવ્યું ને એ ટાઈમે તમને બધી જ વસ્તુ એકદમ ક્લિયર દેખાવા મળશે. અત્યારે તમને એમ લાગશે કે આ મારે કઈ દિશામાં જવું, આમ જવું, આમ જવું, આમ જવું, આમ જવું, પેલા કયું વાંચવું, હું વાંચવું, કઈ રીતે વાંચવું, આ બધી જ વસ્તુનું કન્ફ્યુઝન. એક જ વસ્તુ છે સેલ્ફ મોટિવેશન. એકવાર સેલ્ફ મોટિવેશન આવી ગયું એટલે તમને બધી જ વસ્તુ ક્લિયર દેખાવા મળશે. તો સેલ્ફ મોટિવેશન ડેવલપ કરો. અને સેલ્ફ મોટિવેશન ડેવલપ કઈ રીતે થાય? તો એકવાર જોવો તમારા ઘરની પરિસ્થિતિ, તમારા માતા પિતાનો ફોટો તમારી સાથે રાખો અને જોવો કે ભાઈ આ જે વ્યક્તિઓ છે જે મારા લીધે પોતાનું શું કહેવાય અડધા દિવસ અથવા તો આખો દિવસ તનતોડ મહેનત કરે છે મારી પાછળ અને મારા પૈસા, મારી ફીના પૈસા ભરીને શું કરે છે તો કે મને ભણાવે છે. આવા વ્યક્તિઓના ફોટા તમારી સાથે રાખો જેથી તમને મોટિવેશન રહે કે ભાઈ આ વ્યક્તિના લીધે હું ભણું છું. આ સાથે સાથે તમે જે જગ્યાએ બેસો છો ત્યાં એક કાગળ મૂકી દો. કાગળની સાથે સાથે લખો કે મારે આ બનવું છે. તમારે એક ગોલ હોય કે ભાઈ મારે આ બનવું છે, એટલે તો મારે એટલા ધોરણમાં એટલા ટકા લઈને આવવા છે, મારે આ એક્ઝામ ક્રેક કરવી છે એટલે કરવી જ છે. એક ગોલ બનાવી નાખો તો તમને સેલ્ફ મોટિવેશન મળશે. તમને કાંઈ લખેલું નહીં હોય તો કાંઈ નહીં મળે, બરોબર. તો આશા રાખું છું કે મને મારી આ વાત છે ને મગજમાં ગઈ છે તમારી. જો એવું હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આપણે મળીએ છીએ આવા જ કંઈક નવા અને યુનિક વિડીયો સાથે. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું અને તમારા મમ્મી પપ્પાનું. બાય.